હેલો ફ્રેન્ડ્સ, હમણાં મહાશિવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે એટલે આજે હું લઈને આવી છું માંડવી પાક. હા મિત્રો, આ માંડવી પાક બનાવવામાં ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ફટાફટથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ માંડવી પાક. પ્રથમ માંડવી પાક બનાવવા માટે મિત્રો મેં અહીંયા 500 ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે. તેને મેં શેકી લીધા છે. આપણે ત્યાં સુધી સિંગદાણાને શેકવાના છે જ્યાં સુધી આપણે ઉપરના એના ફોતરા જો હાથ વડે હું લઉં છું આવી રીતના દૂર ન થઈ જાય ત્યાં સુધી આપણે સિંગદાણાને શેકવાના છે. સિંગદાણા શેકાઈ ગયા છે અને ઉપરથી ફોતરાને આપણે દૂર કરી દેવાના છે. તો તમે હવે અહીંયા જોઈ શકો છો કે હું આ રીતે બધા સિંગદાણામાંથી ઉપરના ફોતરા દૂર કરી દઉં છું. હવે મેં અહીંયા મિક્સર જાર લીધું છે અને એમાં હવે સિંગદાણાનો દરદરો પાવડર તૈયાર કરવાનો છે. તો પાવડર તૈયાર થઈ ગયો છે અને મેં અહીંયા બાઉલમાં ઉમેરી દીધો છે. હવે આ રીતે હું બધા સિંગદાણાનો પાવડર તૈયાર કરી લઉં છું. હવે મેં અહીંયા એક પેન લઈ લીધું છે અને હવે આપણે એમાં મેં 3 વાટકા ભરી અને ખાંડ ઉમેરી દીધી છે. મિત્રો 500 ગ્રામ સિંગદાણા લીધા છે ને એટલે મેં અહીંયા 3 વાટકા જેટલું ખાંડ લીધી છે અને પછી તેમાં ખાંડ ડૂબે ને આપણે એટલું પાણી ઉમેરી દેવાનું છે. ગેસને સ્ટાર્ટ કરી દીધો છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખેલી છે અને હવે આપણે ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી સતત તાવેથાથી ચલાવતું રહેવાનું છે. મિત્રો અહીંયા આપણે એક તારની ચાસણી લેવાની છે. જો તમે ગળ્યું વધારે ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે અહીંયા 4 વાટકા ખાંડ ઉમેરી શકો છો. તો હવે તમે જુઓ, હું અહીંયા સતત તાવેથાથી ચલાવતી રહું છું અને હવે હું અહીંયા ચેક કરી રહી છું કે આપણી એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે કે નહીં. મિત્રો અહીંયા ખાંડ આપણી બધી ઓગળી ગઈ છે અને હવે તમે જુઓ, મેં હાથમાં લઈ અને આ રીતે બતાવું છું. જુઓ, એક તાર બની રહ્યો છે અને આ બાજુ મેં થાળીમાં પહેલેથી જ ઘી ગ્રીસ કરી અને રાખી દીધું હતું. તો હવે તમે જુઓ, મેં અહીંયા ચાસણીવાળા પેનને નીચે ઉતારી લીધું છે અને હવે આપણે જે માંડવીનો ભૂકો તૈયાર કર્યો હતો ને તે હું ચાસણીમાં ઉમેરી દઉં છું અને હવે આપણે એને તાવેથાના મદદથી ચાસણીમાં સારી રીતે મિક્સ કરી દેવાનો છે. તો જુઓ, આપણો માંડવી પાક હવે તૈયાર થઈ ગયો છે એટલે હવે આપણે એને થાળીમાં ઉમેરી દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો કે મેં બધો માંડવી પાક થાળીમાં ઉમેરી દીધો છે અને હવે વાટકાની મદદથી હું માંડવી પાકને થાળીમાં સેટ કરી દઉં છું. હવે માંડવી પાક થોડો ઠંડો થઈ ગયો છે એટલે છરીની મદદથી હું અહીંયા ચોરસ શેપ આપી દઉં છું. તો હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં માંડવી પાકને લઈ લીધો છે. તો હવે તૈયાર થઈ ગયો છે આપણો મહાશિવરાત્રિમાં ફરાળમાં લઈ શકાય તેવો માંડવી પાક. તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.